વડોદરામાં ચોમાસા પહેલા જ અગમચેતી રૂપે તૈયારીઓ કરવામાં આવી રહી છે। ચોમાસા અગાઉ વિશ્વામિત્રી નદીને ઊંડી કરાઈ છે। જેમાં વડોદરા અંગે વાત કરીએ કે વિશ્વામિત્રી નદીને ઊંડી કરવામાં આવી છે। પ્રી મોન્સૂન કામગીરી પણ પૂરજોશમાં જોવા મળી રહી છે। અત્યારે જે વિશ્વામિત્રી રિજુવેનેશન પ્રોજેક્ટ અંતર્ગત અત્યારે ડીસિલ્ટિંગ અને ડ્રેજિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યા છે। વી હેવ કમ્પ્લીટેડ ક્લોઝ ટુ અબાઉટ 90-95%। 5-6% કામગીરી છે જે ક્રોકોડાઇલ એરિયા છે, અદરવાઇઝ ટર્ટલનું એરિયા છે, ત્યાં એન્વાયરમેન્ટલિસ્ટ અને પર્યાવરણ પ્રેમીઓને સાથે રાખીને અમે કરતા હોય છે। એટલે કાલે એની સાથે એક મીટિંગ પણ છે। જે જગ્યામાં એમ લોકોની પણ સજેશન્સ આવે છે એ જગ્યાને અમે છોડી રાખ્યું છે। ત્યાં પણ જે કામગીરી આવનારા 10-15 દિવસમાં અમે પૂરું કરી દઈશું। એટલે અત્યારે 700+ GSM ની ટ્રાય કરીને એની સોઇલ સ્ટેબિલાઇઝેશન માટે કામગીરી કરી રહ્યા છે। આ માટી સાથે જોડવા માટે અને સોઇલ ફિક્સ કરવા માટે છે, માટીનું ધોવાણ પ્રિવેન્ટ કરવા માટે। સાથે સાથે વેટીવર ગ્રાસનું પ્લાન્ટેશન પણ કરી રહ્યા છે જેથી કરીને સોઇલ ફિક્સેશન થાય। પણ એવું નથી કે આ એક દિવસમાં ફિક્સ થાય, લગભગ 3-4 મહિના થશે એની રૂટ્સ નીચે જવા માટે। એટલે અમે આશા રાખીએ છીએ કે મોન્સૂનના ટાઈમે જ્યારે વરસાદ પડે થોડું એની ગ્રોથ વધી જાય। આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં વિશ્વામિત્રીનું જે કેરિંગ કેપેસિટીને ડબલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમાં અમે સફળ રહીશું। વડોદરામાંથી પસાર થતી 24.7 કિલોમીટર નદીના 4 સેક્શનમાં વાઇડનિંગ, રીસેક્શનિંગ, ડીસિલ્ટિંગ અને જંગલ કટિંગની કામગીરી કરવામાં આવી હતી। કામગીરી લગભગ 95%, એટલે કે 18 લાખ ક્યુબિક મીટર કરતાં વધુ માટી કાઢી લેવામાં આવી છે। હજુ 1.5 લાખ ક્યુબિક મીટર માટી આવનારા 10 દિવસમાં કાઢવામાં આવશે। ફાઇનલ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે। જે નવા સ્લોપ બન્યા છે એની સોઇલ લૂઝ હોય, એને મજબૂતી મળે અને એનું ઇરોઝન ઘટે, એનું ધોવાણ અટકે, એ માટે વેટીવર ગ્રાસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ એક સારામાં સારું બાયો એન્જિનિયરિંગ જીઓટેકનિકલ સોલ્યુશન છે। આની અંદર કોયરના ફાઇબર લગાડી એની ઉપર કોયરથી જ બનેલું જીઓ ટેક્સટાઇલ ફેબ્રિક જે 700 GSMનું છે એ યુ બેન્ડથી ફિક્સ કરી અને 10 ચોરસ મીટરે 15 થી 25 જેટલા વેટીવર ગ્રાસના પ્લાન્ટ લગાડવામાં આવે છે। વેટીવર ગ્રાસની ખાસિયત એવી છે કે એના મૂળિયા જમીનમાં વર્ટિકલી 3 થી 4 મીટર ઊંડા જતા હોય છે। ઇન્ટરલોકિંગ રૂટને લીધે જમીનને સ્ટેબિલાઇઝ કરતું હોય છે, જમીનનું ઇરોઝન અટકતું હોય છે। એક તો રિસ્ટ્રિક્શન ઝોનની અંદર લોકોને ઝોન ચેન્જ કરી અને પાણીના અવરોધો જે ઉભા કર્યા છે એ તમે તોડ્યા કે નથી તોડ્યા? તમે ગરીબોના ઝૂંપડા હટાયા, પણ અમીરો કરોડો રૂપિયા એમાંથી કમાઈ ગયા એને હટાયા? પાણીનો અવરોધ તમે જ્યાં સુધી ના હટાવો ત્યાં સુધી વિશ્વામિત્રીનું કામ કઈથી પૂરું થયું છે? એટલે વિશ્વામિત્રીનું કામ અધૂરું છે અને અત્યારે બી છાતી ઠોકીને એવું કહી શકે છે લોકો કે પૂર નહીં આવે। જો તમે એવું કહી નહીં શકતા તો તમે કઈ રીતે કહી શકો છો કે કામ પૂરું થઈ ગયું છે? એટલે